નમસ્કાર મિત્રો, હું સચેત કણઝરિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે દાર્શનિક કિંમત વિશે વાત કરવાના છે. તો કે દાર્શનિક કિંમત એટલે શું? આગળ જે પછી તો કે જે સંખ્યા એટલે કે જે અંકની કિંમત, અંક શબ્દ છે, અંકની કિંમત તે અંક જ એટલે કે પોતે જ હોય તે કિંમતને કે તે અંકની વાસ્તવિક કિંમત કહેવાય. એટલે કે વાસ્તવિક કિંમત કયો, દાર્શનિક કિંમત કયો, એનો મતલબ થયો કે દેખાય તે કિંમત, એના જ નામ છે, અલગ અલગ નામ છે, ઘણા બધા નામ છે બાળકો, એ પાકા કરવા પડશે. સૌથી પહેલા શું છે તો કે નિજ કિંમત, અંક કિંમત, સ્થૂળ કિંમત, પોતાની કિંમત જેવા પર્યાય નામો છે. પર્યાય નામોનો મતલબ થયો કે સમાન નામ છે. પછી તો કે અંક કોઈ પણ સ્થાનમાં હોય, જો અહીંયા શું છે તો કે કોઈ પણ સ્થાને હોય પણ તેની દાર્શનિક કિંમત શું રહે તો કે સરખી રહે, એમાં કાંઈ ફેરફાર ના થાય. હવે તો કે અંકો કેટલા છે ને ક્યાં છે? સૌથી પહેલા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0. આ ગણિતમાં ઉપયોગ થતા અંકો છે. હવે તો કે આ જ અંકની કિંમત હોય, આને જ અલગ અલગ નામ છે. શું છે તો કે દાર્શનિક કિંમત ને જ કહેવાય કઈ તો કે સાહેબ નિજી કિંમત, નિજ કિંમત, પોતાની કિંમત, સ્થૂળ કિંમત. પછી તો કે દાર્શનિક કિંમત ને જ નિજી કિંમત કહેવાય, દાર્શનિક કિંમત ને જ પોતાની કિંમત કહેવાય, દાર્શનિક કિંમત ને જ શું છે તો કે સ્થૂળ કિંમત કહેવાય. આ બધાય છે એ શું છે તો કે એના જ નામ છે. પછી આગળ વાત કરીએ તો દાર્શનિક કિંમત એટલે શું તો કે કોઈ પણ સંખ્યામાં આપેલ શબ્દોમાંથી કોઈ પણ શબ્દ આપેલ હોય તો તેની દાર્શનિક કિંમત સરખી જ રહે. તમને અગાઉ જે વાત કરી ને, શું છે તો કે પોતાની કિંમત, નિજ કિંમત, નિજી કિંમત, પછી સ્થૂળ કિંમત, બધું એક જ. પછી તો અંક કોઈ પણ સ્થાનમાં હોય, જો અહીંયા શું છે અંક કોઈ પણ સ્થાન ઉપર હોય, 1000ના સ્થાન ઉપર હોય, 10,000ના સ્થાન ઉપર હોય, લાખના સ્થાન ઉપર હોય, પણ એની દાર્શનિક કિંમત શું છે તો કે ઈની ઈ જ રહે. પછી તો કે આપેલ અંકની સૌથી નાની સંખ્યા બતાવવા તે અંકોને ચડતા ક્રમમાં અને સૌથી મોટી સંખ્યા બનાવવા અંકોને ઉતરતા ક્રમમાં લેવો, પરંતુ શૂન્યથી સંખ્યાની શરૂઆત કરતા તે અંકો તેટલા અંકોની સંખ્યા બનતી નથી. એનો મતલબ થયો કે શું છે તો કે સંખ્યા તમને નાની મોટી બનાવવાની કહે ત્યારે તમારે શું છે તો કે દાર્શનિક કિંમતના અંકો છે ને એ અંકોને જ ગોઠવવાના રહે. પણ નાની સંખ્યા બનાવતી વખતે શૂન્યને ક્યારેય પ્રથમ રાખવો નહીં. ખાસ બાળકો મગજમાં રાખજો, તમને નાની મોટી સંખ્યા બનાવવાનું કહે ને ત્યારે વાત. સમજાણું બાળકો? તો હવે આપણે દાર્શનિક કિંમતના દાખલા જોઈએ. આપેલું છે, શું કીધું તો કે 5891 8ની દાર્શનિક કિંમત શોધો. હવે તો કે અહીંયા 8 છે એ શું છે તો કે 100ના સ્થાન ઉપર છે. હવે તો કે કોઈ પણ સ્થાન ઉપર હોય, દાર્શનિક કિંમત શું આવે? 8 જ આવે. પછી નિજ કિંમત કીએ, નિજી કિંમત કીએ, બધું સરખું બાળકો, કાંઈ ઉપાધિ નહીં કરવાની, જેમ છે એમને સીધે સીધો જવાબ આપી દેવાનો કે શું આ જવાબ આવશે? 8. તો કે જેવી સંખ્યા છે અને જેવો અંક છે એવો અંક સીધે સીધો ઉપાડી લેવાનો અને જવાબ આપી દેવાનો. અહીંયા શું કીધું તો કે 83,210 એકની નિજી કિંમત કેટલી થાય? ખાલી જગ્યા મળે, એકની નિજી કિંમત શું મળે? 1 મળે. અંકમાં ના લખેલો હોય તો શબ્દમાં લખો, શું મળે? 1 મળે. સમજાણું બાળકો? તો કે હવે આગળ જઈએ અને આગળની વાત કરીએ. હા, આ બાળકો થોડોક મગજ માગી લેવું છે. 5ની નિજી કિંમત 5 હોય તો તે શું છે તો કે કયા સ્થાને હશે? જો અહીંયા હવે આપણે સૌથી પહેલી સંખ્યા 1 લખું. 5312. એના પછી લખો
શું છે તો કે 52,132. પછી તો કે 513. પછી તો કે 153. પછી તો કે 55. હવે અહીંયા જો બાળકો, જ્યારે તમને દાખલો અઘરો લાગે ને ત્યારે સંખ્યા લખી અને દાખલો સમજવાનો પ્રયત્ન કરો. હવે અહીંયા શું થાય? આની 5ની કિંમત સાહેબ, ઈજી કિંમત તો 5 જ થાય. અહીંયા 5ની ઈજી કિંમત શું થાય? 5 જ થાય. અહીંયા 5ની ઈજી કિંમત શું થાય? 5 જ થાય. અહીંયા 5ની શું થાય? અહીંયા 5 જ થાય. સાહેબ આ બે પાંચડા છે, તો એ આ પાંચડાની નીજી કિંમતે 5 થાય અને આ પાંચડાની નીજી કિંમતે 5 થાય. સમજાણું? એનો મતલબ થયો કે 5ની નીજી કિંમત 5 હોય તો તે કયા સ્થાને? તો કે કોઈ પણ સ્થાને. સમજાણું બાળકો? આ હતો એ સૌથી અઘરો દાખલો હતો કે તમારે સમજવો પડે, રકમ લખીને સમજાય, પછી એવું હોય તો ઉત્તર અપાય. સીધું મગજમાં ના હોય ત્યારે આપણે જ્યારે દાખલા સમજતા હોય ને, ઘણી વખત આપણે રકમ વાંચીએ તો અઘરો લાગે, પણ અઘરો લાગે ને તો પણ દાખલાને સમજતા જવાનું અને રકમના આધારે સેટ કરો એટલે જવાબ મળી જાય. તો કે હવે આપણે શું છે તો કે એની પ્રેક્ટિસ કરશું. તો આ રહ્યો એને પ્રેક્ટિસના દાખલા. ચાલો શું છે તો કે 5ની દાર્શનિક કિંમત, 7ની, 1ની, 5ની, 7ની અને 8ની. શું છે તો કે તમને વધારે સમય લાગે તો વિડીયોને શું છે તો કે સ્ટોપ કરો, જવાબ લખો અને પછી પાછો વિડીયો શું છે પ્લે કરો. એટલે આ રહ્યા એના જવાબ. એના પછી આગળની સાઈડ શું છે તો કે પ્રેક્ટિસ કરો. 2, 5, 7, 7, 5, 9. અહીંયા ઉધારી નાખજો બાળકો. અહીં શું આવશે? 9 આવશે. જણાઈ ગયા? તો આ રહ્યા એના જવાબ. તો બાળકો તમને શું છે તો કે આજના વિડીયોમાં આપણે દાર્શનિક કિંમત વિશેનો અભ્યાસ કર્યો અને તમને દાર્શનિક કિંમત વિશેના દાખલા આવડ્યા હશે. હવે પછી વાત કરશું આગલા વિડીયોમાં અલગ જ પ્રકારના દાખલાની. તો શું છે તો કે અવનવા શું છે તો કે ચેપ્ટર શીખવા માટે, દાખલા ગણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.